જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવી કચ્છી દાબેલીની રેસીપી આજે આપણે લાવ્યા છે। લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ ડિલિશિયસ એવી આ રેસીપી 4 પાર્ટમાં ડિવાઈડ થાય છે। તો ફ્રેન્ડ્સ, પહેલો પાર્ટ તો મસાલા બનાવવાનો હોય છે, મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મસાલાનો છે। સેકન્ડ પાર્ટમાં આપણે મસાલા સિંગ બનાવવાની હોય છે। મસાલા સિંગ વગર તો દાબેલી અધૂરી જ છે। એના પછી આપણે તીખી ચટણી બનાવવાની છે। તીખું, મીઠું અને ખાટું આનું ટેક્સચર છે, તો ખટાશ માટે આપણે ખાટી આંબલીનું પાણી બનાવ્યું છે। એક ચટપટા ફ્લેવર સાથે આ દાબેલી સર્વ કરવામાં આવે છે, જેને ડબલ રોટી પણ કહેવામાં આવે છે। અને છેલ્લે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બટેટાનું જે ભૂક્કો હોય છે એ છે। તો 4 કમ્પોનેન્ટમાં ડિવાઈડ થઈને એકદમ સુપર ટેસ્ટી અને ડિલિશિયસ દાબેલી આપણી રેડી થાય છે। અને છેલ્લે દાબેલીની થાળી રેડી થાય છે। ફૂલ સજાવીને આ જ્યારે થાળી સામે આવે છે ત્યારે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય। તો પરફેક્ટ ટિપ્સ સાથે આજે આપણે દાબેલી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે દાબેલીનો મસાલો છે એ બનાવવાનો છે। આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ પર કઢાઈ મૂકી દીધી છે ગરમ થવા માટે। બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લઈ લીધા છે, તો કઢાઈ ગરમ થાય ત્યાં સુધી આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરી લઈએ। પોણો કપ ભરીને ધાણા લીધા છે આખા। આ 2 મોટી ઇલાયચી છે, આ જે મોટી ઇલાયચી આવે છે એ મોટી ઇલાયચી લીધી છે। 1 ચમચી લવિંગ છે, એક આ ફૂલ છે ચક્રી ફૂલ, નાની નાની 2 થી 3 ટુકડી તજની લાકડી છે, 1 ચમચી ભરીને વરિયાળી છે, 1 ચમચી ભરીને દગડી ફૂલ છે, આ તમે જોઈ શકો છો, અને 1 ચમચી ભરીને જીરું છે, અને આ 1 તેજાનું પાન લીધું છે। હવે આપણી જે કઢાઈ છે એ ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ સ્લો કરી દઈશું, બાકી ધાણા દાજી જશે। તો હવે આપણે સૌપ્રથમ ધાણા એડ કરી દઈશું। પછી આ 2 મોટી એલચી છે ઈ, લવિંગ, ચક્રી ફૂલ, તજની લાકડી, વરિયાળી, પછી આ દગડી ફૂલ કે ગરમ મસાલામાં વપરાય છે, અને છેલ્લે બચ્યું છે જીરું, એ એડ કરી દઈશું। અને આ જે પાન છે તેજાનું એને આપણે થોડાક ટુકડા કરીને એડ કરશું, અને સ્લો આંચ પર આને આપણે શેકી લઈશું વ્યવસ્થિત। સ્લો આંચ પર શેકવાથી એમાં મસ્ત મજાની સુગંધ આવે છે। ગરમ મસાલાનો જે ટેસ્ટ હોય છે સ્લો આંચ પર તમે જ્યારે મસાલા શેકો એનાથી જ આવે છે। તો આને આપણે શેકી લઈશું વ્યવસ્થિત, એકદમ સ્લો આંચ રાખવાની છે, બાકી મસાલા બળી જશે તો દાબેલીનો ટેસ્ટ થોડો કડવો થઈ જશે, કેમ કે જ્યારે મસાલા બળે છે ત્યારે એનો ટેસ્ટ કડવો થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ ફક્ત આને શેકવાનું છે, વધારે નથી શેકવાનું। હવે આને આપણે કાઢી લઈએ બારે। તો આ ઠંડુ પડે એટલે આપણે એને પીસી લેવાનું છે, અને હવે આપણે એને મિક્સી જારમાં એડ કરી અને એકદમ બારીક ભૂક્કો રેડી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો પીસીને રેડી થઈ ગયો છે, આ તમે જોઈ શકો છો। તો હવે આપણે આને એક નાના વાટકામાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, દાબેલીનો મસાલો રેડી છે, આપણે એને પ્રિઝર્વ પણ કરી શકીએ છીએ। અત્યારે આપણે ફક્ત હમણાં ખાવા પૂરતો બનાવ્યો છે, તો હવે એને સાઈડમાં મૂકીને આપણી આ જે કઢાઈ છે એમાં આપણે સિંગ રેડી કરવાના છે। તો ફ્રેન્ડ્સ, હવે દાબેલીનું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ મસાલા સિંગ, જેના વગર દાબેલીનું જે ફિલિંગ્સ છે એ અધૂરું છે। એના માટે આપણે કઢાઈ મૂકી દીધી છે, આ તમે સિંગ જોઈ શકો છો, આ સિંગ લીધી છે। અને હવે આપણે પેનની અંદર થોડુંક તેલ એડ કરી દઈશું, લગભગ 1.5 ચમચી તેલ નાખશું, મોટી ચમચી લીધી છે। સિંગ થોડી એક્સ્ટ્રા બનાવવાના છે, અમે પણ સિંગ છોકરાઓને વધારે ભાવે છે આ મસાલાવાળી, તો
તેલ થાય એટલે આપણે એની અંદર મસાલા કરવાના છે. આપણું તેલ થયું છે તો એની અંદર આપણે 5 ચમચી હળદર એડ કરી દઈશું. ગેસ સ્લો રાખવાનો છે આપણે આ સ્ટેજમાં. 5 ચમચી હળદર છે, 1 ચમચી તીખું મરચું અને 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરશું. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જીરાનો પાવડર એડ કરશું અને આ બધું આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેશું અને થોડુંક પાણી છાંટશું એટલે મસાલા બળી ન જાય, કેમ કે મરચું તરત જ બળી જાય છે. હવે આ સ્ટેજમાં આપણે જે હિંગ લીધી છે એ એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત આપણે હલાવવાનું છે. ગેસ એકદમ જ સ્લો રાખવાનો છે આપણે. હવે આ સ્ટેજમાં આપણે દળેલી ખાંડ છે એ 2 ચમચી એડ કરશું. અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરશું. સિંગ પૂરતું જ મીઠું આપણે એડ કરવાનું છે અને આને વ્યવસ્થિત પાછું હલાવવાનું છે. તમે જોઈ શકો છો આપણી સિંગ એકદમ વ્યવસ્થિત કોટ થઈ ગઈ છે. મસાલો બધો વ્યવસ્થિત સિંગમાં ચડી ગયો છે. ફક્ત થોડીક વાર આપણે એને આવી રીતના હલાવ્યા કરશું એટલે જે આપણે ખાંડ નાખી છે એ એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને ખાંડમાં થોડું ઘણું પણ મોઇશ્ચર હોય એ નીકળી જાય. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણી સિંગ એકદમ રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. સિંગ સ્ટાર્ટિંગમાં થોડીક નરમ લાગે છે, પછી ઠંડી પડે છે એટલે એકદમ મસ્ત ક્રિસ્પી બની જાય છે. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી સિંગ બની છે. તો હવે આપણે એને એક અત્યારે તો એરટાઇટ કન્ટેનરમાં કાઢું છું કેમ કે એક્સ્ટ્રા સિંગ બનાવી છે, છોકરાઓને ભાવે છે એટલે હવે આને આપણે સાઈડમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ આવી રીતના બનાવી અને તમે રહેવા દો તો બીજી વખત જ્યારે દાબેલી બનાવી હોય તો સિંગનો જે પ્રોસિજર છે એ ઓછો કરવો પડે છે. તો આને આપણે ઠંડી પડી ગઈ છે એટલે એરટાઇટ કન્ટેનરમાં પેક કરી દઈએ. હવે આપણે તીખી ચટણી બનાવવાની છે અને ખાટી ચટણી બનાવવાની છે. તો ખાટી ચટણી માટે આપણે જે આંબલી છે આ તમે જોઈ શકો છો 1 બાઉલ ભરીને આંબલી છે જેને આપણે ઓલરેડી 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી છે. તો ખાટી ચટણી આપણે પછી બનાવશું. હવે લસણની તીખી ચટણી બનાવવાની છે આપણે. તો લસણની ચટણી બનાવવા માટે આપણે એક પેન મૂકી દીધું છે અત્યારે અને 1 ચમચી તેલ એડ કરશું અને આપણે લસણ છે એકદમ વાટીને રાખ્યું છે અને ડાયરેક્ટલી આપણે આને તેલમાં નહીં નાખશું. એની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત હલાવી લેશું. તેલ થાય એટલે આપણે લસણ એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે. હવે આ લસણ જે લીધું હતું એ એડ કરી દઈશું વ્યવસ્થિત. તમે ક્વોન્ટિટીમાં તીખી ચટણી બનાવતા હોય તો મિક્સરમાં પણ કરી શકો છો. અમે હાથેથી કૂટીને લીધું છે. હવે લસણ થોડુંક
રેડિશ જેવું થાય, એકદમ રેડ નથી કરવાનું, મામૂલી શું કરવાનું છે. હવે આપણે આ સ્ટેજમાં 1 ચમચી આ તીખા મરચાંનો પાવડર છે અને 3 ચમચી આપણે કાશ્મીરી મરચાંનો પાવડર લેશું. ઘરમાં તીખું ઓછું ખાય છે એટલે કાશ્મીરી મરચું વધારે લીધું છે. ગેસ સ્લો જ રાખવાનો છે. અને હવે અડધી વાટકી પાણી પહેલા એડ કરી લેશું. આ ચટણી આપણે બહુ પતલી નથી બનાવવાની, થીક બનાવવાની છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આમાં. હવે આને સ્લો આંચ પર થોડીક પાકવા દેશું. એનું તેલ છૂટ પડી જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે. કોર્નર્સમાંથી તો તેલ છૂટું પડી રહ્યું છે. પ્રોસીજર દાબેલીનો ખૂબ લાંબો છે પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. ઓરિજિનલી દાબેલી કચ્છના માંડવી ગામમાંથી આવી છે, પણ બધાને ઓલ ઓવર ઇન્ડિયામાં તો કહીએ તો મહારાષ્ટ્રમાં પણ ખવાય છે, ગુજરાતમાં પણ ખવાય છે અને કચ્છમાં પણ ખવાય છે. કચ્છી દાબેલી કરીને જ આ દાબેલી ફેમસ છે. એને બીજી ભાષામાં ડબલ રોટી પણ કહે છે. તો ફ્રેન્ડ્સ, આપણી આ તીખી ચટણી પણ મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આપણે આંબલીની ચટણી રેડી કરવાની છે. ખાટું પાણી જે કહીએ છીએ દાબેલીમાં એ રેડી કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આમાંથી તેલ છૂટું પડી ગયું છે. થોડુંક પાણી એમ લાગે છે કે જોશે તો થોડુંક પાણી આપણે એડ કરી દઈશું. થોડીક પતલી જોતી હોય તો ત્યારે આપણે થોડુંક પાણી એડ કરશું. ટોટલી 3 વાટકી પાણી આમાં જોયું છે, કેમ કે ગરમ થયા પછી થીક થઈ ગઈ છે ચટણી. તો એકદમ થીક નથી લેવાની આપણે અને એકદમ પતલી પણ નથી લેવાની. તો ફ્રેન્ડ્સ, તેલ છૂટું પડી રહ્યું છે. હવે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો લસણ પણ વ્યવસ્થિત ચડી ગયું છે અને જે આપણે મરચું નાખ્યું છે એ પણ વ્યવસ્થિત પાકી ગયું છે. તો આને આપણે એક બીજી વાટકીમાં કાઢી લેશું. આ આપણે ક્વોન્ટિટીમાં નથી બનાવી, ફક્ત સિંગદાણા આપણે એક્સ્ટ્રા બનાવ્યા છે. હવે ગેસ બંધ કરી દઈએ. તેલ છૂટું પડી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણી તીખી ચટણી પણ આપણે રેડી કરી લીધી છે. હવે ખાટી મીઠી ચટણીનો વારો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ આંબલીને લગભગ 1.5 થી 2 કલાક પહેલાં પલાળીને રાખી હતી. હવે આપણે એનો પલ્પ રેડી કરવાનો છે. તો આપણી પાસે બોસ હોય તો બોસના મદદથી એને પીસી લેશું. આપણે ચર્ન કરી લેશું અને હાથેથી કરો તો પણ ચાલે છે, પણ બોસથી કરો તો એની અંદર સમજો બિયા હોય તો એ કાઢી લેવાના. તો આને આપણે રેડી કરી લઈએ ચર્ન કરીને. તો ફ્રેન્ડ્સ, આપણે ખાટી ચટણી બનાવવા માટે કઢાઈ મૂકી છે અને જે આંબલી આપણે પલાળીને રાખી હતી ગરમ પાણીમાં, એને આપણે એકદમ બરાબર ગાળી લીધી છે. આ આંબલીની ચટણી જે આપણે ખાટું મીઠું પાણી કહે છે એ બહુ જાડું નથી બનાવવાનું હોતું, લિક્વિડ ફોર્મમાં હોય છે થોડુંક. તો પાણી થોડુંક એક્સ્ટ્રા લાગે છે. હવે 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ એડ કર્યા પછી આપણે થોડુંક એની અંદર આપણે 5 ચમચી હળદર એડ કરશું. હળદર એડ કર્યા પછી પાણી આપણે એડ કરવાનું છે, પણ પહેલા થોડુંક મરચું જે લીધું છે એ એડ કરશું. 1 ચમચી મોળું મરચું અને અડધી ચમચી આપણે તીખું મરચું એડ કરશું.
અને એની અંદર આપણે આ પાણી એડ કરી અને મસાલામાં એડ કરી દઈશું, જેથી મરચું બળી ન જાય. આમાં થોડુંક જ આપણે મરચું એડ કર્યું છે, ફક્ત કલર પૂરતું કહીએ તો ચાલે. અને આ સ્ટેજમાં જે આપણે 1 ચમચી આપણો જે દાબેલીનો મસાલો છે એ 1 ચમચી આપણે એડ કરવાનો છે. જીરાનો પાવડર છે એ આપણે અડધી ચમચી એડ કરશું, અને ધાણા જીરું છે એ 1 ચમચી એડ કરશું. હવે જે બીજું પાણી છે આંબલીનું એ બધું એડ કરી દઈએ. આમાં તીખું મરચું આપણે એકદમ થોડુંક જ એડ કર્યું છે, કેમ કે આ ચટણી ખાટી મીઠી હોય છે. અને હવે આ સ્ટેજમાં જે દળેલી ખાંડ છે એ આપણે 4 ચમચી એડ કરી દઈશું. અને થોડુંક મીઠું એડ કરશું, 1 ચપટી જેટલું જ મીઠું એડ કરવાનું છે. અને આને વ્યવસ્થિત હલાવી લેશું. અને ફક્ત એક ઉકાળો આપવાનો છે, વધારે આને ઉકાળવાની નથી. જેવી આપણે આંબલીની ચટણી બનાવીએ છે એ ટાઈમમાં આપણે જેટલું ઉકાળીએ છીએ એટલું આને નથી ઉકાળવાનું ફ્રેન્ડ્સ. અને ફક્ત એક ઉકાળો આપવાનો છે. તો ફ્રેન્ડ્સ એક ઉકાળો આવ્યો છે, આપણે ગેસ બંધ કરી અને આને એક બીજા વાસણમાં કાઢી લઈએ, કેમ કે આપણે એની ભાજી આમાં જ બનાવવાની છે. તો આપણી આ ખાટી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે છેલ્લે આપણે જે મેઇન દાબેલીનું ઇન્ગ્રેડિયન્ટ છે ભાજી એ બનાવવાની છે. તો હવે આપણે પાછી કઢાઈ ગેસ પર મૂકી દીધી છે. જે દાબેલીનો ભૂક્કો આપણે બનાવવાનો છે પાઉંમાં નાખીને ખાવા માટે. તો હવે આપણે આની અંદર 2 ચમચી ભરીને તેલ એડ કરી દઈશું. ગેસ અત્યારે આપણે ધીમો જ રાખવાનો છે. અને 1 વાટકી પાણીની અંદર આપણે અડધી ચમચી હળદર, 2 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી જેટલું આપણે તીખું મરચું લેવાનું છે. ડાયરેક્ટલી આ મસાલા આપણે તેલમાં નથી એડ કરવાના, મરચું તરત જ બળી જાય છે. તો હવે આપણું તેલ થઈ ગયું છે અને તેલની અંદર આપણે આ જે પાણીમાં મસાલા એડ કર્યા હતા એ અંદર નાખી દઈશું. મરચું હંમેશા પાણીમાં નાખીને જ આપણે એડ કરવાનું, બાકી મરચું તરત જ બળી જાય છે. હવે અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરાનો પાવડર અને જે આપણે દાબેલી મસાલો બનાવ્યો છે એ એડ કરવાનો છે. આપણે અત્યારે 3 ચમચી જેટલો દાબેલી મસાલો એડ કરશું. તીખું ખાતા હોય તો થોડો એક્સ્ટ્રા એડ કરવાનો. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે લગભગ 1/2 કિલો જેટલા બટેટા લીધા છે. હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે.
પાણી એડ કરીને આપણે ગેસ થોડોક ફાસ્ટ કરી દઈશું. તો હવે આપણે ખાંડ નાખવાની બાકી છે. એની અંદર આપણે ખાંડ એડ કરશું. લગભગ આપણે 2 થી 3 ચમચી ખાંડ એડ કરશું. આ દળેલી ખાંડ છે એટલે મીઠાશ થોડીક ઓછી હોય છે, ખાલી ક્વોન્ટિટી દેખાય છે. હવે ગેસ સ્લો કરી દઈશું અને આપણે જે આ ખાટી ચટણી બનાવી હતી એમાંથી આપણે 3 ચમચી અંદર એડ કરી દઈશું. હવે ગેસ ફાસ્ટ કરી અને એક ઉકાળો આવવા દેશું. ફ્રેન્ડ્સ, આપણો ઉકાળો આવી ગયો છે. તો હવે ગેસ સ્લો કરી અને આપણે મીડિયમ સાઇઝના 5 થી 6 બટેટા લીધા છે. એનો આવી રીતના ભૂક્કો કરી લઈશું હાથેથી. ફ્રેન્ડ્સ, આપણે બટેટા એડ કરી દીધા છે અંદર અને આમ જ આપણે આને થોડીક વાર થવા દેશું. પાણી બધું ટોટલી એબ્ઝોર્બ થઈ જશે. ફ્રેન્ડ્સ, ધીરે ધીરે કરીને પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને બટેટા પણ થોડા ઘણા મોટા હતા. એ આપણે આવી રીતના દબાવીને એનો ભૂક્કો કરી લીધો છે. આપણી દાબેલીની ભાજી એકદમ રેડી થઈ ગઈ છે. જેવી ઠંડી પડશે એવી હજી ઠીક થઈ જશે. હવે આ સ્ટેજમાં આપણે ગેસ બંધ કરી અને એક મોટી થાળીમાં આપણે ગાર્નિશિંગ કરવાની છે. હવે ગાર્નિશિંગ માટે રેડી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, ભાજી આપણે ઉતારી લીધી છે. ઠર્યા પછી કન્સિસ્ટન્સી એકદમ ઠીક થઈ ગઈ છે. હવે આપણે એને ફેલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે એકદમ દાબેલીની થાળી રેડી કરી નાખી છે. હવે ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. એના પછી નારિયેળનું છીણ છે એ સ્પ્રિંકલ કરી લઈશું. થોડાક દાડમના દાણા લીધા છે એ સ્પ્રિંકલ કરી લઈશું. અને 10 થી 15 દ્રાક્ષ છે એનાથી ગાર્નિશિંગ કરી લઈશું. જે સિંગદાણા આપણે શેક્યા છે એ થોડાક ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો આપણી દાબેલીની થાળી તો રેડી થઈ ગઈ છે. હવે આપણે પાઉંમાં ચટણી લગાડી એને સર્વ કરવાનું છે. ફ્રેન્ડ્સ, પાઉં લઈ લીધું છે. પાઉંમાં થોડીક મીઠી ચટણી લગાવી દઈશું. થોડીક
તીખી ચટણી પણ લગાડી દઈશું. સિંગ એડ કરી દઈશું અને કાંદા ખાતા હોય તો કાંદા પણ એડ કરી દઈશું અને દાબેલીનો મસાલો છે એ એડ કરશું. પાછી થોડીક ચટણી એડ કરશું મીઠી. થોડાક સિંગ એડ કરી દઈશું અને દાબેલી તમે જોઈ શકો છો. હવે આને આપણે શેકવાનું છે. ફ્રેન્ડ્સ, એવી રીતના જ આપણે બીજા પાઉં પણ રેડી કરી લેવાના છે. ખાટી મીઠી ચટણી, તીખી ચટણી, તીખાસ જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે. થોડાક સિંગદાણા, થોડાક કાંદા, થોડોક દાબેલીનો મસાલો એડ કરી દઈશું. પાછી થોડીક ખાટી મીઠી ચટણી એડ કરી દઈશું. થોડાક સિંગદાણા, કાંદા અને દાબેલીનો મસાલો એકદમ ફૂલ ભરી અને આપણે આ દાબેલી રેડી કરી દીધી છે. હવે જે બારીક સેવ છે એ એડ કરી દઈશું અને કોર્નર્સમાં આપણને સિંગ વધારે ભાવતી હોય તો તમે હજી એડ કરી શકો છો. તો અત્યારે આપણે આવી રીતના 2 દાબેલી રેડી કરી દીધી છે. હવે આને આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, કઢાઈ મૂકી દીધી છે અને આપણે અમૂલ બટરની જગ્યા પર આપણે દેશી ઘીમાં જે દાબેલી એકદમ હેલ્ધી રહે એના માટે દેશી ઘીમાં થોડીક શેકશું એને. તો ફ્રેન્ડ્સ, આપણો આ દાબેલીનો વિડીયો કેવો લાગ્યો? જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, આપણે દાબેલી એક પ્લેટમાં સર્વ કરી લઈશું. ગરમા ગરમ દાબેલી આપણી રેડી છે. તો આપણે સિંગ અને દાડમના દાણા સાથે એને ગાર્નિશિંગ કરી છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.